ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાદ વચનાદ માર્ગ ઉપરથી મળી આવેલી સ્પા સંચાલક કૃણાલ પટેલની લાશનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। આ ચકચારી હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપી મુંતજીર પટેલ અને તેના સાથી શોયબ ભાદરકાની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કૃણાલ પાસે મુખ્ય આરોપીને 9.50 લાખ લેવાના નીકળતા હતા, જેની અદાવતમાં આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું। હત્યાની પદ્ધતિ ફિલ્મી ઢબે અપનાવવામાં આવી હતી। આરોપી શોએબ લેડીઝ બુરખો પહેરીને ક્રેટા કારની પાછળની સીટ ઉપર છુપાઈને બેઠો હતો અને વોડાસમની ગામ પાસે ચાલુ કારે નાયલોનની દોરી વડે કૃણાલનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યા કર્યા બાદ આરોપીઓ લાશનો નિકાલ કરવા માટે આખો દિવસ કારમાં શવ લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભટક્યા હતા અને અંતે મોડી સાંજે વાગરા તાલુકાના એક નાળામાં લાશ ફેંકીને ફરાર થઈ ગયા હતા। પોલીસે ગુનામાં વપરાયેલ ક્રેટા કાર, મોબાઈલ અને બુરખો સહિત 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। આગળની તપાસ વાગરા પીઆઈ HB ગોહિલ નાઓ ચલાવી રહ્યા છે। તારીખ 10/2/2026 રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાચ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા। ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી। આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતજીર પટેલ કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતજીર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય તથા આ જે સ્વાચ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા। તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું। જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનાર કોઈને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલું હતું। જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતજીર પટેલ નાઓએ મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા। તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા। એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા। ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલ હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા નાઓએ દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું। ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા। તે દરમિયાન રાત્રિના સમયે જે રાહડથી વચનાદ જવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી। આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તહોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તહોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એમને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલ નાઓ ચલાવી રહેલ છે।